રાગ નથી. એમ છેલ્લે 3 લીટીમાં એને લીધું કે આ બ્રહ્માંડને નિક્ષેપ કેમ ઉત્પન્ન થાય છે કે વસ્તુ સ્વરૂપને સાધવા માટે જે સમજતો નથી એ વસ્તુની પ્રતીતિ લાવવા માગે એને ગુણગુણીના ભેદથી સમજાવતા પ્રમાણને નિક્ષેપ 3 ભેદ ઉપર થાય છે. એ પ્રત્યક્ષ અનુભવ થતા એ ભેદ ચાલ્યા જાય છે. બરાબર. કેમ કે રાગ તો ગુણ જ નથી, જીવનો સ્વભાવનો અંશ જ નથી. ગુણ ગુણી લીધું, દ્રવ્ય પર્યાય ના લીધું. કેમ કે ઉપયોગ લક્ષણ છે જીવનું, જ્ઞાન લક્ષણ છે, જાણનાર છે, દેખનાર છે. બોલો, કરો શરૂ. तो समूह में हुआ था ने, अभी जरा विस्तार से. श्री सद्गुरुदेवाय नमः. न्याय पक्ष थी अधिक्रांत भाग्यो ते समग्र सार છે. બસ હવે આગળ. પ્રકાશીય નિવેદનની જરૂર હતી. શ્રી સદ્ગુરુદેવાય નમઃ. અહીંયાથી લ્યો. પ્રથમ પ્રવેશ દ્વાર. પ્રથમ પ્રવેશ દ્વાર. એ બરાબર ત્યાંથી છે. ઓમ નમઃ સવૈસારાય. अध्यात्म युग प्रवर्तक स्वानुभव प्रेरणा मूर्ति परम उपकारी परम पूज्य सद्गुरुदेव श्री કાનજી સ્વામીએ આ કાળમાં તીર્થ એટલે મોક્ષ માર્ગ સ્થાપ્યો છે. એ સ્થાપાયેલા તીર્થની સુરક્ષા કરનાર પૂજ્ય ગુરુદેવ શ્રીના અનન્ય ભક્ત શુદ્ધાત્મ વેદી સિદ્ધાંત બોધ રસિક સૂક્ષ્મ અધ્યાત્મ રહસ્યોના ઉદ્ઘાટક સૂક્ષ્માથી સૂક્ષ્મ હતીલા શલ્યોના સુપ્રસિદ્ધ ચિકિત્સક અધ્યાત્મ જગતના સુપ્રસિદ્ધ શિરમોર પ્રવક્તા પૂજ્ય શ્રી રાજનભાઈના મુખારબિંદમાંથી ચલેલા 2 ગૂઢ રહસ્યો, એક દ્રવ્ય સ્વભાવ, दूसरा पर्याय स्वभाव, એની અતિ અપૂર્વ અદ્ભુત પરમામૃતની ભેટ આત્માર્થીઓને અર્પતા અતિ હર્ષ થાય છે. વિશ્વના દરેક પદાર્થની જેમ આત્મ વસ્તુ દ્રવ્ય પર્યાયાત્મક હોવાથી અનેકાંતિક છે. તેને સમજાવવા માટે ભગવાનની તથા તદનુસારણી સંતોની વાણી વિનયાશ્રિત હોય છે. વસ્તુ સામાન્ય વિશેષ છે ને, એટલે બે નહીંથી સમજાવી શકાય. બે નહીંનો વિષય છે. સવારે આપણે વાત થઈ હતી
દ્રવ્ય સામાન્ય વિશેષાત્મક છે. સામાન્ય વિશેષને પ્રતિપાદન કરનાર, સમજાવનાર બે નયો છે. અને એ બે નયો વિકલ્પાત્મક છે. એ પક્ષાતિક્રાંત થતા નૈજ્ઞાન વિના, શુદ્ધ જ્ઞાન વિના એ જ્ઞાન સામાન્ય વિશેષને જેમ છે તેમ જાણે છે, પણ કોઈ નઈ પક્ષ ગ્રહણ કરતો નથી. એમાં સામાન્યનું અવલંબન એટલે ધ્યેયપૂર્વક નહીં તો એમાં આવી જાય, કહેવાની જરૂર નહીં. કેમ કે એ તો વિધેય નિષેધમાં જ આવી ગયું. નહીંમાં આવ્યો ને ત્યાં શુદ્ધની ઉપાદેય છે, અશુદ્ધની હેય છે, એ તો એમાં આવી ગયું. પણ ઉપાદેયને હેયના વિકલ્પો ઉત્પન્ન થાય છે, એમાં અનુભવ નથી. એટલે એ જે વિધિ નિષેધ કઈ સાચી વાત છે કે શુદ્ધાત્મા જ ઉપાદેય છે, પર્યાય ઉપાદેય નથી, એ છે વાત સાચી છે. પણ આત્મા ઉપાદેય છે, એમાં આત્મા ઉપાદેય થતો નથી. એ એક નિશ્ચયનો વિકલ્પ છે એમ. અને અનુભવ વિકલ્પ થી પાર છે. એટલે બેના વિકલ્પનો નિષેધ છે. બે ધર્મના જાણવા માટે નિષેધ નથી. બે ધર્મોના અસ્તિત્વનો નિષેધ નથી, નિષેધ અને નથી. બે ધર્મોના જ્ઞાનનો નિષેધ નથી. નિષેધ નથી. પણ બે ધર્મોનો વિકલ્પનો નિષેધ છે. વિકલ્પનો નિષેધ છે કે વિકલ્પમાં આકુરતા થાય છે, એમાં આનંદ નથી આવતો. એકનો આશ્રય કરતા બીજું જણાઈ જાય છે, એ રીત છે. એકનો આશ્રય કરતા બીજું પણ છે જે જણાઈ જાય છે, બીજાની સન્મુખ થયા વિના બીજું જણાઈ જાય છે. ધર્મીની સન્મુખ થતા ધર્મી જણાઈ જાય છે, ધર્મીની સન્મુખ જતા ધર્મો જણાઈ જાય છે. અનંતતા એના જે છે એમાં વિકલ્પ નથી. બસ એટલે પ્રતિબંધ છૂટી ગયો. બધા ધર્મો એક સમયમાં જણાય છે. નૈ જ્ઞાન થી એક એક ધર્મ જણાય છે, આમ લક્ષ્ય કરે છે, એક એક ધર્મનું લક્ષ્ય કરે છે. ધર્મીનું લક્ષ્ય નથી આવતું. અજ્ઞાન ગુણ છે, દર્શન છે, ચારિત્ર છે, એક એક ગુણને ગ્રહણ કરે છે તો નહીં છે. એવી અટપટી વાત છે કે બે નયોના વિકલ્પ વયા ગયા અને બે નયનો જ્ઞાતા થઈ ગયો. તો પછી ઉત્પાદે ધ્રુવતમ તમે કહીએ છીએ શું કે છે એમ નથી. વસ્તુ સામાન્ય વિશે દ્રવ્ય પર્યાત્મક છે, તો દ્રવ્ય તે હું એમ કરતા દ્રવ્ય પર્યાયનું જ્ઞાન થાય. પર્યાયમાં બુદ્ધિ હતી, એ દ્રવ્ય સ્વભાવમાં બુદ્ધિ આવતા અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય. એ અતિન્દ્રિય જ્ઞાન એક સમયમાં ક્રમે જાણી લે છે. વિધિ નિષેધના વિકલ્પો જાય છે, પેલા આવે છે પછી જાય છે, પછી બેનો જ્ઞાતા થાય છે. હવે જે વિધિ નિષેધમાં આવે છે એ પ્રમાણમાં આવે, જે વિધિ નિષેધમાં આવી શકે. દેહ ને આત્માની એકતા છે, એ તો વિધિ નિષેધમાં આવી શકતો જ નથી, કારણ કે પ્રમાણમાં જ ના આવ્યો. પ્રમાણમાં આવે નહીંમાં આવે, પ્રમાણના વિકલ્પમાં આવે, પછી નહીંના વિકલ્પમાં આવે, પછી નયોના વિકલ્પ જાય, અનુભવ થાય, ત્યારે બે નયોનો સાક્ષાત જ્ઞાન થાય. આવું પ્રકાર છે. ચાલો આગળ. વિશ્વના દરેક પદાર્થની જેમ આત્મવસ્તુ દ્રવ્ય પર્યાયાત્મક હોવાથી અનેકાંતિક છે. તેને સમજવા માટે ભગવાનની તથા તદનુસારની સંતોની વાણી વિનયાસિત હોય છે.
આમ સમજાવવા તથા સમજવા માટે નયોનો પ્રયોગ હોય છે. કેમ કે પ્રાથમિક ભૂમિકામાં આત્માના અધિગમના ઉપાય નય નિક્ષેપના પ્રમાણ છે, બરાબર છે. પરંતુ આત્માનુભવ નયાતિક્રાંત હોવાથી નયો દ્વારા જ વસ્તુને જાણવા અટકતા સ્વભાવની પ્રાપ્તિ થતી. બરાબર છે. નયોથી સમજાયું પણ નયોમાં અટકવાનું નહીં એમ. સમજાવવા માટે નહીં છે, અનુભવવા માટે નહીં નથી એમ કહ્યું ને. પરંતુ આત્માનુભવ નયાતિક્રાંત હોવાથી નયો દ્વારા જો વસ્તુને જાણવા અટકતા સ્વભાવની પ્રાપ્તિ થતી નથી. બરાબર છે. આગળ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં નય ચક્રના આધારથી પંડિત શ્રી ટોડરમલજીએ ફરમાવ્યું છે કે તત્વના અવલોકન સમયે શુદ્ધાત્માને યુક્તિથી અર્થાત નય પ્રમાણ વડે પહેલા જાણ. પેલા નવ તત્વને જાણ એમ ન કહ્યું, શુદ્ધાત્માને તત્વના અવલોકન સમયે શુદ્ધાત્માને યુક્તિથી, યુક્તિનો અર્થ કર્યો નહીં અને પ્રમાણ એ યુક્તિ છે, એના વડે પહેલા જાણ, પછી આરાધના સમયે નહીં. આ નહીં આવો છો ને આ નહીં આવો છો એમ ના લે પછી, કારણ કે અનુભવ પ્રત્યક્ષ છે. આમાં કઈ કેવું છે? યોગ્ય છે, રણનીતિ સારી છે, સારી છે. શું કહે છે કયો? તત્વના અવલોકન સમયે શુદ્ધાત્માને યુક્તિથી અર્થાત નહીં પ્રમાણ વડે પહેલા જાણ. એ કેવી રીતે જાણવું? પહેલા શુદ્ધાત્માને અનુભવ પહેલા કેવી રીતે જાણવું એમ કે છે. શુદ્ધાત્માને કેવી રીતે જાણવું? પેલે પોતે તો સિદ્ધ કરી નાખ્યું કે અશુદ્ધાત્મા છે, એમાંથી શુદ્ધાત્મા કાઢવો એમ તો ન કહ્યું. શુદ્ધાત્માને જાણ. પણ યુક્તિથી જાણ પેલા. એ કેવી રીતે જાણવું શુદ્ધાત્માને? પેલા યુક્તિથી. અનુભવ તો નથી, અનુભવ તો નહીં હે મિથ્યા દ્રષ્ટિએ. કેમ દિલ બરાબર છે ને? કેવી રીતે જાણવું? કેવી રીતે જાણવું? અનુભવ પહેલા. અનુભવ પહેલા. અનુભવ પેલા નહીં એને પ્રમાણ તો સમીપ છે નહીં.
સમ્યક જ્ઞાન તો પ્રગટ થયું નથી, પણ જે આગમ યુક્તિથી સમજાવે છે નહીંથી શુદ્ધાત્માનો સ્વરૂપ પ્રમાણથી શુદ્ધાત્મા, સવિકલ્પ નય ને સવિકલ્પ પ્રમાણ. આ સવિકલ્પ નહીં ને सविकल्प प्रमाण, इसका स्वरूप क्या है बोलो? नहीं समझाओ तो रातना प्रश्न आवશે. बोला नीलम, सविकल्प नय और सविकल्प प्रमाण का स्वरूप कहो. તમે બોલો ને. ભલે વિલંબ કે તમે કયો, અમને કઈ વાંધો નથી. બોલવું જોઈએ ને, ખુલાસા કરવું જોઈએ. હા, એમ મારું આ ચર્ચા છે. આટલા માટે આપણે લીધું. ઓલરેડી આપણે પબ્લિકમાં જે લઈ લીધું હતું એના કરતા ઊંડકથી લેવાનું છે ને આપણે અત્યારે. અને આ પ્રકારનો વ્યવહાર આવે છે અને પછી ચાલ્યો જાય છે એમ ડોડરબલ્સ કહ્યું અને નય ચક્રવાળાએ પણ એમ કહ્યું.